સંતરામ મંદિર. લીંબુ છે. ફુવાની દુકાન. ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ. અમે છીએ ધ ગુજ્રુ ફેમિલી ઇન કેનેડા અને અત્યારે અમે લોકો આવ્યા છીએ ઇન્ડિયા વિઝિટ માટે. અને આજે છે સેકન્ડ લાસ્ટ ડે ઓફ અવર વિઝિટ. અમે લોકો કાલે પાછા જઈ રહ્યા છીએ અને આજે સવાર પડી ગઈ છે. બ્રેકફાસ્ટ ટાઈમ. તો સવારનો બ્રેકફાસ્ટ છે જોરદાર ચા અને બટાકા પૌવા. તો પીહુ, કેવું રહી તારી ઇન્ડિયાની ટ્રીપ? તાર આવવું તું તો અમેઝિંગ રહી. કાલે જવાનું? એને તો ટિકિટ એક્સટેન્ડ કરાવી. એને તો ટિકિટ એક્સટેન્ડ કરાવી છે પપ્પા કહે છે, પણ હવે એ તો પોસિબલ નથી. અમારો ટાઈમ પતી ગયો છે 3 વીક્સનો, એટલે કાલે જઈશું. તો ચલો બ્રેકફાસ્ટ સ્ટાર્ટ કરીએ, રોનક આવે એટલે. તો આજે ગુરુવાર છે અને અમે લોકો આવી ગયા છીએ સંતરામ મંદિર. તો જે દિવસે કેનેડાથી આવ્યા હતા એ દિવસે પણ દર્શન કર્યા હતા અને આજે પણ દર્શન કરીએ છીએ અને ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી પાછા આવીએ તો તમને બધાને પણ દર્શન કરાવી દઉં. ત્યાં સુંદર ભજન પણ ચાલતું હતું. જો આ વિડીયોના માધ્યમથી જો હું તમને દર્શન કરાવી શકું તો એનાથી સારી કોઈ વસ્તુ ના હોઈ શકે. તો લાસ્ટ સુધી વિડીયો જોજો તો આપણે સંતરામ દેરીના પણ દર્શન ચોક્કસથી કરીશું. અને એક નડિયાદ આવ્યા અને તમે જો સંતરામ મંદિર નથી ગયા તો તમે બહુ મોટી વસ્તુ મિસ કરી છે બ્લેસિંગ્સ માટે. તો પીહુને અમે લોકો સ્પેશિયલી લઈને આવ્યા હતા કેમ કે એની માટેનો આ એક્સપિરિયન્સ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્પિરિચ્યુઅલી એ બહુ જ કનેક્ટેડ છે તો એને બહુ જ ગમે છે મંદિર જવાનું. તો અમે લઈને આવ્યા. એ બધી જગ્યાએ પૂછતી હતી કે આ કઈ જગ્યા છે, અહીંયા શું કરવાનું, આ શાની માટે છે. અને એની એ જ ક્યુરિયોસિટીને પ્રોત્સાહન આપવા રોનક એને સમજાઈ રહ્યા હતા કે આ જગ્યાએ શું કરે છે. મહારાજને પણ મળ્યા અને ગર્ભગૃહના પણ દર્શન કર્યા. ત્યાં ફોટોગ્રાફી અલાઉ નહોતી એટલે મેં નથી કરી, પણ દર્શન કરીને બહુ જ સારું લાગ્યું. અને હવે અમે લોકો આગળ વધી રહ્યા હતા દેરી જવા માટે. સંતરામ મંદિર બહુ જ સરસ દર્શન થઈ ગયા છે અને હવે અમે આવી ગયા છીએ સંતરામ દેરી. તો જ્યારે પણ કોલેજમાં હતી તો હું અને મારી ફ્રેન્ડ ખુશ્બુ એવરી થર્સડે સંતરામ દેરી આવતા અને દર્શન કરતા. તો જૂની બધી યાદો પણ તાજા થઈ રહી હતી અને આજે પીહુ અને રોનક સાથે દર્શન કરવા આવીને એટલું સારું લાગી રહ્યું હતું. બહુ જ સરસ દર્શન થયા. અહીંયા પણ પીહુએ એટલા જ પ્રશ્નો પૂછ્યા અને અમે જવાબ આપ્યા. આ પીહુનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે ઇન્ડિયામાં, જ્યારે એને સમજણ આવી ગઈ છે અને હવે મને એવું લાગે છે કે આ ટ્રીપ એને ચોક્કસથી યાદ રહેશે. તો તમે બધા પણ જો વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અને તમે ઇવન ઇન્ડિયામાં રહો છો પણ નડિયાદમાં પણ નથી તો તમે સરસ દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી. તો જો તમે નડિયાદથી છો અને આ વિડીયો તમને ગમે છે તો કોમેન્ટમાં જય મહારાજ લખવાનું ભૂલતા નહીં. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ છેક સુધી જોઈને મને ચોક્કસથી કહેજો. જો તમે અમારી ચેનલ પહેલી વાર જોઈ રહ્યા છો તો હું છું રૂચા, મારી ડોટર પીહુ અને મારા હસબન્ડ રોનક, અને અમે છીએ ધ ગુજ્જુ ફેમિલી ઇન કેનેડા. અમે કેનેડા રહીએ છીએ પણ અત્યારે ઇન્ડિયા વિઝિટ માટે આવ્યા છીએ અને હવે આ અમારા લાસ્ટ 2 ડેઝ છે
તો આજે અમે ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા છે સંતરામ દેરી. જેવા અમે લોકોએ દેરીના દર્શન કર્યા એવા અમને એક કપલ મળ્યું કે જે અમને ફોલો કરે છે, અમારી ચેનલ પર બધા જ વિડીયો જોવે છે. એમને મળીને અમને એટલો આનંદ થયો, એટલા પ્રેમથી અમને લોકોને મળ્યા, એટલા પ્રેમથી પીહુને આશીર્વાદ આપ્યા અને અમને પ્રસાદ પણ આપ્યો. એવું કીધું કે તમારા ફાધર માટે, તમારા સાસુ માટે લઈ જજો પ્રસાદ. અને એમની ડોટર પણ કેનેડા છે. તો હોપ કે તમે જો આ વિડીયો જોઈ રહ્યા છો તો તમે આવો કેનેડા તો આપણે ચોક્કસથી મળીશું. અને તમને મળીને બહુ ખુશી થઈ. એમણે કીધું કે વિડીયોમાં ના લેતા એટલે મેં લીધા નથી, પણ જ્યારે પણ તમે બધા આટલા પ્રેમથી અમને મળો છો તો અમને બહુ જ આનંદ થાય છે. વી આર ફિલિંગ સો બ્લેસ અને થેન્ક યુ સો મચ વન્સ અગેન. પછી અમે લોકોએ ગૌશાળા છે પાછળ, ત્યાં ગયા અને પીહુને બધા જ એનિમલ્સ માટે બહુ ડિફરન્ટ ફિલિંગ છે. અને એણે મને પૂછ્યું, મેં કીધું આ નંદી મહારાજ છે. અને જેવા પીહુએ હાથ જોડ્યા એવા એ સામેથી આવ્યા અને દર્શન કર્યા અમે બધાએ ગાયના, નંદી મહારાજના. અને પછી ભગવાનની દયાથી સપનામાં પણ નહોતું વિચાર્યું એવી વસ્તુ થઈ. જ્યારે પીહુએ મહારાજશ્રીના દર્શન કર્યા, એમને કીધું કે હું તમારો પાઠ કરું છું, ત્યારે મહારાજશ્રીએ પણ એવું કીધું કે હું તારા વિડીયો જોઉં છું. અમને બહુ જ સારું લાગ્યું. આવા ને આવા જ આશીર્વાદ અમારા બધા પર રહે એવી મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના. સંતરામ મંદિર અને દેરી દર્શન કર્યા અને મારી બેસ્ટ ફ્રેન્ડ છે ખુશ્બુ, તો હવે એની ઘરે આવ્યા છીએ અમે રશ્મિકાબેનને મળવા. શું રશ્મિકાબેન? ના, વિડીયો યુટ્યુબ પર મૂકવા. રશ્મિકાબેન અમારા માટે શું બનાવો છો? લીંબુનું શરબત. તો આ છે મારી ફ્રેન્ડ અને અમારા કુમાર, રોનક કુમાર અને ખુશ્બુ, અને આ અમારો ક્રિવમ. તો અમે એની ઘરે આવી ગયા છીએ. અને આ છે અમારા ગૌમિકભાઈ અને ખુશ્બુ ઉપર. તો ખુશ્બુ અને હું કોલેજમાં ફર્સ્ટ યરથી ફ્રેન્ડ્સ છીએ. અને કહેવાય ને કે અમુક એવા ફ્રેન્ડ છે કે જે નો ફોર્માલિટી. તો અમારે નિયતિ અને ખુશ્બુ એ બે મારી એવી બેનપણી છે કે નો ફોર્માલિટી. એને હું બસ ખાલી જઈને મળું, ઇવન ના મળું ને તોય એ લોકો મારી માટે ઊભા હશે. તો હવે પણ અત્યારે ખુશ્બુના ઘરે મળવા આવ્યા છીએ. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહારાજ. હવે આપણે કઈ જઈએ છે? ફુવાની દુકાન, ફુવાની શોપ પર. તો હવે અમે આવી ગયા છે પિકલ એન્ડ સ્પાઈસ, જે વન સ્ટોપ સોલ્યુશન છે શોપિંગનું મસાલા માટે ફોર ઓલ ઓફ યુ. અને જે લોકેટેડ છે મંજીપુરા વિસ્તારમાં. તો આપણે વધારે એના વિશે હવે જાણીએ. તો કોઈ પણ જાતના નાસ્તા તમારે લઈ જવા હોય તો આ અમારા જીજાજીનો સ્ટોર છે. અને વધારે આપણને રાજભાઈ કહેશે કે આપણે શું રાખીએ છીએ શોપ પર. આપણે અથાણા રાખીએ છીએ, પાપડ રાખીએ છીએ, ઓકે, અને મરચાઈ રાખીએ છીએ. આથેલા મરચા. અને નાસ્તામાં આપણે મારવાડી મિક્સ છે, ઓકે, ઓલ ઇન વન છે, હા, બીકાનેર સેવ છે. બીકાનેર સેવ. સરસ. અને એની સાથે પાપડ અને બધું. પાપડ છે અને આ ખાખરા છે. કાંકરા છે. ખાખરા. સરસ. અને પેલી બોટલો બધી અથાણાની. આ બધા અથાણાની છે. સરસ. પાઉચમાં છે આપણે. પાઉચમાં પણ છે. ઓકે. એટલે જો કોઈ એનઆરઆઈ આવે તો ચિંતા કરવાની પેકિંગમાં જરૂર નથી, રાઈટ ને? સરસ સરસ. અને આ શું છે? આપણે જે એ પણ પાપડ છે. એ પાપડ જ છે. સરસ સરસ. ઓકે. આ તો નાના મોટા છે. આપણે તમે એકવાર વિડિયોમાં લોકેશન નહીં સમજાઈ દો કે આ લોકેશન કઈ આગળ લોકેશન આપણી કઈ છે? છે આપણે મંજીપુરા રોડ પર કુમાર પેલેસની સામે. કુમાર પેલેસની સામે. રેડી. સુરતનો લોચો છે, ઓકે. હાંડવો છે અને ખમણ. ખમણ પણ છે. સરસ. ગુડ. તો કોઈને પણ રીઝનેબલ ભાવે મસાલાથી માંડીને કોઈ પણ લાઈક વન સ્ટોપ, તમારે બીજે કશે જ જવાની જરૂર નથી, બધું એક જગ્યાએથી લેવું હોય તો બેસ્ટ શોપ છે. અને આવીને ચોક્કસથી કહેજો કે ગુજ્જુ ફેમિલી ઇન કેનેડાનો રેફરન્સ આપજો, તમને ચોક્કસથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સો સી યુ એટ Pickle and Spice. અને બધી કન્ટ્રીમાં, કેનેડા,
US, UK, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ બધે જ એક્સપોર્ટ પણ કરી આપવામાં આવે છે. બધી જ જાતના મસાલા અને રેડી ટુ ઇટ પિકલ્સ, એમાં પણ એટલી બધી વેરાયટી કે આપણે કયું લઈએ અને કયું નહીં એમાં કન્ફ્યુઝ થઈ જઈએ. અને ટેસ્ટ તો નેક્સ્ટ લેવલ છે. પછી આથેલા મરચાં, જે મારા તો ફેવરેટ છે, અને સાથે સાથે પાપડ, ખાખરા. અત્યારે એવું થઈ જાય કે ખાખરા બહુ ટેસ્ટી નથી લાગતા, મશીનના હોય છે, પણ આ હાથે વણેલા ખાખરા હોય છે. તો તમે ચોક્કસથી આની મુલાકાત લેજો.